બરાબર. દરેક જણને ફરજિયાત જેટલા તમે વિડીયો જોશો એટલે મને અંદાજ તો આવી જશે કે ભાઈ આટલા જણ વિડીયો જોયા. બધા 48 જણ નથી જોતા. બરાબર. મેં એ વિડીયો એટલા માટે મૂકેલા છે કે કોઈકને નેટવર્ક ના પકડાતું હોય અથવા તો કોઈ વિદ્યાર્થી એવો હોય કે એના ચાલુ ક્લાસમાં સમજ ના પડી હોય, બધાએ હાની સાથે હા ભેળવી દીધી હોય અને હું આગળ નીકળી ગયો હોય, હવે એ વખતે કદાચ પૂછવાનું ભૂલી ગયો હોય, તો મેં વિડીયો એટલા માટે બનાવું છું કે ભાઈ તમે જોઈ લો, ફરીવાર રિવાઇઝ કરી લો. બરાબર. અને આ વિડીયો જે આખી જિંદગી એના જ લેવાના છે, યુટ્યુબ પર જ લેવાના છે, મારી ચેનલ પર જ. તમારે ગમે ત્યારે જોવા હોય તો તમે જોઈ શકો છો. એવું જરૂરી નથી કે આજે એને ડાઉનલોડ કરી લો. બરાબર. તમે એને ગમે ત્યારે યુટ્યુબ પરથી જોઈ શકો છો. બરાબર. સમજ પડી? હેલો. ઓકે. તો દરેક જણે વિડીયો ફરજિયાત જુએ, સમજે, વિચારે અને પછી આગળ વધે. ચલો આપણે અવરોધનું શ્રેણી જોડાણ માટેનું આપણે સૂત્ર તારવવું હતું. બરાબર. તો અહીંયા તમને પ્રશ્ન પૂછે કે અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર તારવો. અવરોધના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર તારવો. આ 2 માર્ક કાં તો 3 માર્કમાં 3 માર્કનો સવાલ થાય, 3 ગુણનો સવાલ થાય. હવે સમતુલ્યની જગ્યાએ સમાસ પણ લખી શકે છે, સમાસ અવરોધ પણ કહેવાય એને, અથવા તેને કુલ અવરોધ પણ કહેવાય. કુલ અવરોધ, કોઈક વાર આ શબ્દ પણ એ ઉપયોગ કરી શકે છે, અથવા તો તમને કે પરિણામી અવરોધ. પરિણામી અવરોધ. તો એના 3-4 નામ લખ્યા છે. સમતુલ્ય અવરોધ પૂછે તો પણ આ થયું, સમાસ અવરોધ પૂછે તો પણ આ થયું, અને કુલ અવરોધ પૂછે તો પણ આ જ થયું. એ જ રીતે પરિણામી અવરોધ પૂછે તો પણ આ સૂત્ર તમારે સાબિત કરવાનું છે. ચલો, શ્રેણી જોડાણ માટે આપણે શું કહીએ છીએ? શ્રેણી જોડાણ માટે કોને કહેવાય? શ્રેણી જોડાણ, આ સમાંતર જોડાણ થઈ ગયું. શ્રેણી જોડાણ માટે લખવાનું. બરાબર. ચલો, શ્રેણી જોડાણની હું આકૃતિ દોરું છું. પરિપથ, એક R1 R2 R3. ચલો, શું કહીએ છીએ શ્રેણી જોડાણ માટે? પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ હોય, એવા જોડાણને કેવું જોડાણ કહેવામાં આવે? હા, તો અહીંયા તમે લખશો આકૃતિનું વર્ણન કે અહીંયાથી એરો બતાવશો આ રીતે. તો આ પ્રવાહ અહીંયા આગળ જઈ રહ્યો છે આમ. બરાબર. આ પ્રવાહ આ રીતે જઈ રહ્યો છે, આ કળ છે. એટલે તમે લખશો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અથવા તો આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે, માટે R1 R2 અને R3 અવરોધ શ્રેણીમાં છે. બરાબર. ચલો, પહેલું સેન્ટેન્સમાં ખબર પડી ગઈ. R1 અવરોધ, R2 અવરોધ અને R3 અવરોધમાંથી વહેતો પ્રવાહ માટે એક જ માર્ગ છે, માટે કયું જોડાણ થયું? એ શ્રેણી જોડાણ. બરાબર. ચલો, R1 R2 અને R3 ને બેટરી V સાથે શ્રેણીમાં કળના ઉપયોગથી જોડાણ કરેલ છે. આકૃતિમાં મેં તમને પેલું કુદરતી દ્રશ્ય વર્ગ કીધું હતું. તમે ગમે તે રીતે લખી શકો. વોલ્ટેજ અને કળ સાથે R1 R2 અને R3 ને શ્રેણીમાં જોડેલું છે, અથવા તો તમે કહી શકો કે R1 R2 R3 ને વોલ્ટેજ એટલે કે બેટરી સાથે V સાથે શ્રેણીમાં કળના ઉપયોગથી જોડાણ કરેલ છે. આખી વસ્તુ ક્લિયર થઈ ગઈ આકૃતિ પરથી? બોલો, છે કોઈ કન્ફ્યુઝન? ચલો, ઓકે. હવે મારે એનું સૂત્ર તારવવું છે. અહીંયા આગળ કોની માટેનું સૂત્ર તારવવું છે? આપણે શ્રેણી જોડાણ માટેનું. ચલો, હવે શ્રેણી જોડાણ માટેનું તમને એક વસ્તુની ખબર હશે કે શ્રેણીમાં પ્રવાહનું મૂલ્ય સમાન છે, પણ શું બદલાય? આપણે શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણમાં
વિદ્યુત પ્રવાહ સમાન રહે, વિદ્યુત પ્રવાહ સમાન રહે છે, વહે છે એવું લખો તોય ચાલે, રહે છે, પણ દરેક અવરોધ ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V જુદો જુદો મળે છે। આપણે જાણીએ છીએ દાખલા તરીકે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એને આપણે V1 કહીએ, આ બે છેડા વચ્ચેનો V2 કહીએ, આ બે છેડા વચ્ચેનો V3 કહીએ। ક્લિયર આટલી વસ્તુ? આમાં કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ? ઓકે, ચલો, વેરી ગુડ, વેરી નાઇસ। જો આટલી સમજ પડી ગઈ હોય તો તમને, બરાબર, હું જોઈ લઉં કેટલા જણા હાજર છે આપણી જોડે અત્યારે। 20 જણા હાજર છે, એટલે 19 જણા હાજર થવા જોઈએ, બરાબર। ચલો, કઈ નહીં, બરાબર। જે અમુક વાર કેવું થતું હોય કે લોકોનું નેટવર્ક જતું રહે તો તે બહાર પણ નીકળે, એટલે તું હાજરી વ્યવસ્થિત પૂરી લેજે, બરાબર। જે કઈ રોલ નંબર છે બધા વ્યવસ્થિત લખી દેજો। ચલો, આ બધી વસ્તુ તમારી આગળ આવી જ જવાની છે, વિડીયો તમારે જોઈ લો છો એટલે, બરાબર। હું તમને લખવા નથી રહેતો અત્યારે, તમે વિડીયો જોઈને લખી લોજો, બરાબર। આટલું તો આપણને ખબર છે। આનો મતલબ શું થયો? આ ત્રણે ત્રણ વસ્તુ એક સરખી છે, હો। ચલો, હવે હું અહીંથી કાઢીને તમને આગળ સૂત્રની તારવણી સમજાવું। એનો મતલબ એવો થયો કે આપણે એવું ધારીએ કે ધારો કે R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત બરાબર V1 છે। એ જ રીતે R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 અને R3 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V3, બરાબર। આને ઇક્વેશન 1 આપો, આને ઇક્વેશન 2 આપો અને ઇક્વેશન આને 3 આપો। ક્લિયર આટલી વસ્તુ? ચલો, પણ તમે જાણો છો ઉર્જા સંરક્ષણ ના નિયમ મુજબ, બરાબર, V1 plus V2 plus V3 is equal to V થાય। આ સમજાવું કેવી રીતે। માની લો કે એક વ્યક્તિને ત્રણ બાળકો છે, V1 V2 અને V3 ત્રણ બાળકો છે। ત્રણેય બાળકો વચ્ચે પૈસા આપે છે, 1000 રૂપિયા આપે છે અને કહે છે કે તમે ત્રણેય જણા વેચી લો। તો પહેલાએ 200 લીધા, બીજાએ 200 લીધા, તો ત્રીજાએ 600 લીધા હશે, બરાબર। એવી રીતે અહીં વિચારો, આ પપ્પા છે અને એના ત્રણ બાળકો છે, એકને V1 આપ્યું, બીજાને V2 આપ્યું અને ત્રીજાને V3 આપ્યો। તો ઉર્જા સંરક્ષણ એટલે કુલ જથ્થો તો અચળ જ રહે વિશ્વનો, અથવા તો અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને એવું કહે કે જેટલો વોલ્ટેજ અહીં એપ્લાય કર્યો હોય એટલો જ વોલ્ટેજની વહેંચણી થાય, બરાબર। તો આપણે આવું લખી શકીએ। આમાં કોઈ કન્ફ્યુઝન? મેં લખ્યું છે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ V1 plus V2 plus V3 બરાબર V થાય। કોઈ ડાઉટ આમાં? અહીંયા આગળ હું પિતા પુત્ર એવું સેન્ટેન્સ લખું છે, પરીક્ષા ના લખતા, તમને યાદ રાખવા માટે, પિતા પુત્ર અને પૈસા। તો આના પરથી તમને અંદાજ આવશે કે ભાઈ પિતા પુત્ર અને પૈસાની વહેંચણી કરીએ તો કુલ જેટલા પૈસા આપેલા એટલા જ રહે। અથવા તમે એવી રીતે વિચારો કે તમે 100 રૂપિયાના છૂટા લો છો, કોઈ દુકાનવાળા જોડે 100 રૂપિયાના છૂટા લો છો, તો 10 ની બે નોટો આપે, 20 ની બે નોટો આપે, તો કેટલા થયા? 20 અને 60 થયા। અને પછી કેટલા મળવા જોઈએ તમને? 40 મળવા જોઈએ, અથવા તો 50 ની એક આપે, એક 20 ની આપે, તો 10 ની 3 આપશે। ત્રણે ત્રણ નું સમેશન શું થાય? 100 થાય। આવી રીતે પણ યાદ રખાય। હેલો, ઓકે, ચલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહેજો। ચલો, હવે ઓહમના નિયમ, હવે ઓહમના નિયમ મુજબ આપણી જોડે સૂત્ર શું છે? I બરાબર V upon R છે, બરાબર। I બરાબર V upon R ઓહમનો નિયમ છે આપણી જોડે, ક્લિયર? તો આના પરથી હું સૂત્ર બનાવી શકું, V IR થાય। આને ઇક્વેશન નંબર 4 આપી દો છો, બરાબર।
ક્લિયર? આના પરથી આ સૂત્ર મૂક્યું મેં, સમજ પડ્યા? I બરાબર V upon R, તો V બરાબર IR. તો એના પરથી તેથી આપણે એમ લખી શકીએ V1 બરાબર લખાશે IR1, V2 બરાબર લખાશે IR2 અને V3 બરાબર IR3 થાય. આને ઇક્વેશન નંબર 5 આપજો, આને ઇક્વેશન નંબર આખાને આપી દો 6. 6 ની અંદર મેં બધાની અંદર I બરાબર V1 બરાબર I1 R1, I2 R2 અને I3 R3 નથી લખ્યું. શા માટે? કારણ કે આગળ પ્રવાહ બધામાં કેવો રહેશે? પ્રવાહ બધામાં કેવો રહેશે? અહીંયા આગળ આખી સર્કિટમાં પરિપથમાં પ્રવાહ કેવો રહેશે? અચળ રહેશે, સમાન રહેશે. આ જ રહેશે બધામાં, અહીં કોઈ જગ્યાએ બદલાતો નથી. બદલાય છે શું? વોલ્ટેજ બદલાય છે. મેં તમને આગળ જ લખાવ્યું કે શ્રેણી જોડાણમાં હંમેશા પ્રવાહ સમાન રહે, વોલ્ટેજ બદલાય. આ સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ કરીશું આપણે. તો ઇક્વેશન 6 નો ઉપયોગ, ઇક્વેશન 6 નો 5 અને 6 નો ઉપયોગ, 5 અને 6 નો ઉપયોગ ઇક્વેશન 4 માં કરતા. ચલો, તો V1 ની જગ્યાએ શું લખાશે? IR1, V2 ની જગ્યાએ શું લખાશે? IR2 પ્લસ V3 ની જગ્યાએ શું લખાશે? IR3. અને આ શ્રેણી જોડાણ છે માટે આપણે સમતુલ્ય અવરોધને આને I હું S શ્રેણીનો S લખું છું. આ ત્રણેયની અંદર I કોમન છે, તમે જોઈ શકો છો કે I કોમન હું કાઢી લઉં તો R1 પ્લસ R2 પ્લસ R3 થાય ઇઝ ઇક્વલ ટુ IRS લખાય. S એટલે શ્રેણી, બરાબર? સિરીઝનો S લખેલો છે. Therefore RS is equal to સૂત્ર થશે R1 plus R2 plus R3. બરાબર? તો આ શ્રેણી જોડાણનું સૂત્ર થયું. બોલો, ખ્યાલ આવ્યો? અહીંયા આગળ મેં I1, I2 અને I3 નથી લીધા, દરેકની અંદર I સમાન લીધો છે. એનું કારણ શું છે? તો અહીંયા આગળ તમારે લખવું તો લખી શકો છો. અહીંયા આગળ શ્રેણીમાં, શ્રેણી જોડાણમાં I સમાન છે માટે તમે એવું લખી શકો કે I1 બરાબર I2 બરાબર I3 બરાબર I જ રહે છે. બોલો, કોઈ કન્ફ્યુઝન? આ સૂત્ર તમારું તો આવી ગયું. આ શ્રેણી જોડાણનું સૂત્ર થયું. બોલો, જોઈ લો. કોઈ ડાઉટ હોય તો મને પૂછો તમે. છે કોઈ ડાઉટ? ઓકે, ચલો, વેરી ગુડ. ચલો, એના પછી દાખલો જોઈએ. હવે દાખલા નંબર આપ્યો છે 12.7. બરાબર? એટલે શ્રેણી જોડાણમાં હંમેશા તમારે યાદ રાખવાનું કે શ્રેણી જોડાણ આપેલું હોય ત્યારે કુલ અવરોધ શોધવા માટે. આનો મતલબ શું થયો? શ્રેણી જોડાણનો મતલબ શું થયો? કુલ અવરોધ. RS નો મતલબ થયો કે પરિણામી અવરોધ, સમાસ અવરોધ કે સમતુલ્ય અવરોધ. આનો મતલબ થયો સમતુલ્ય અવરોધ, પરિપથનો સમતુલ્ય અવરોધ. એના બરાબર હંમેશા જેટલા અવરોધ આપેલા હોય બધાનું સમેશન લેવાનું. R1 પ્લસ પ્લસ R3 પ્લસ જેટલા હોય એટલા બધાનું સમેશન લઈ લો. એને શોર્ટમાં લખવા જઈએ તો RS બરાબર તમારી જોડે આવે સિગ્મા I running from 1 to n RI. R બરાબર 1 મૂકો એટલે આ સ્ટેપ આવે, R બરાબર 2 મૂકો એટલે આ સ્ટેપ આવે, R બરાબર 3 મૂકો એટલે આ સિગ્માનો મતલબ કે બધાનું સમેશન કરવાનું. બરાબર? તો શ્રેણી અવરોધની અંદર શું કહી શકો તમે કે શ્રેણી અવરોધમાં, શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ નું મૂલ્ય હંમેશા આપેલા બધા જ અવરોધોના વ્યક્તિગત મૂલ્ય કરતા પણ હંમેશા વધુ જ આવે. દાખલા તરીકે અહીંયા તમને એક્ઝામ્પલ આપું છું. બરાબર? અને સમજવાનો પ્રયત્ન કરજો અને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. ડોબાના બનશો. બરાબર? આપણે લોખંડ પટ્ટી વાળા બનશો નહીં. જુઓ, દાખલા તરીકે આ 3 અવરોધ આપેલા છે. ચલો,
અહીંયા આગળ એક વોલ્ટમીટર આપેલું છે, કળ આપેલી છે, અહીંથી પ્રવાહ જઈ રહ્યો છે. આર બરાબર તમને આપેલું છે 10 ઓહમ, R1 બરાબર, R2 બરાબર આપેલું છે આપણને 20 ઓહમ, R3 બરાબર આપેલું છે તમને 30 ઓહમ. ચલો આ ત્રણમાંથી સૌથી મોટો અવરોધ કોણ? હા, તો હવે જુઓ આનો RS તમે શોધવા જાઓ તો RS બરાબર સૂત્ર શું છે આપણી જોડે? R1 R2 R3. તો 10 + 20 + 30 તો કેટલો જવાબ આવ્યો? 60 ઓહમ આવ્યો. તો 60 ઓહમ 30 ઓહમ કરતા વધારે છે. જો મેં લખ્યું ને કે આપેલા બધા જ અવરોધના વ્યક્તિગત મૂલ્ય કરતા પણ હંમેશા વધારે આવે. બરાબર. હવે જો તમને એવું લાગતું હોય કે ભાઈ આ તો મોટા હતા એટલે તમે એવું કહો છો, ચલો 1 2 3 લો. 1 2 ને 3 છે તો આનું મૂલ્ય શોધવું હોય RS બરાબર તો 1 + 2 + 3. તો આપણને જવાબ શું આવે? 6 ઓહમ આવ્યો. તો જો 1 2 ને 3 માં સૌથી મોટું કોણ હતું? 3 કરતા પણ મોટો આવ્યો. ચલો 4 5 6 લઈ લો અહીંયા આગળ 4 5 અને 6 અથવા તો 7 લઈ લો 4 5 અને 7 લઈ લો. 7 સૌથી મોટો છે. તો અહીંયા આગળ જુઓ RS આનો લખવા જાવ એટલે શું થયું? 4 + 5 + 7 9 9 ને 10 એટલે 16 થઈ ગયો. 16 ઓહમ 7 ઓહમ કરતા વધારે છે. સમજ પડી? અને આ MCQ થઈ ગયો. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે કેવા જોડાણની અંદર ખાલી જગ્યા જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય હંમેશા આપેલા વ્યક્તિગત અવરોધના મહત્તમ મૂલ્ય કરતા પણ વધારે હોય. તો કયું જોડાણ આવશે? શ્રેણી જોડાણ. સમજ પડી? હવે લોજિક વાપરો તો આના પરથી જો સમાંતર જોડાણ હોય તો શું થશે? સૌથી નાનામાં નાનું હશે એના કરતા પણ નાનું હશે. બરાબર? સૌથી નાનામાં નાનો અવરોધ હશે ને એના કરતા પણ નાનું હશે. એ આગળ આપણે સાબિત કરીશું. આ કોઈ ચોપડીમાં લખેલું નથી હોતું, ધ્યાન રાખજો. આના બેઝ પરથી MCQ અને આ બધી વસ્તુ તમારે સમજવાની જરૂર છે. મને કોઈ જગ્યાએ સમતુલ્ય અવરોધ પૂછે કે સમાસ અવરોધ પૂછે, કુલ અવરોધ પૂછે અથવા તો પરિણામી અવરોધ પૂછે, શ્રેણી જોડાણ આપેલું તો મારે બધાનું શું કરવાનું? સમેશન કરી દેવાનું, સરળો કરી દેવાનું, સિમ્પલ. આવડી જાય એટલી વસ્તુ? બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો, વેરી ગુડ, વેરી નાઇસ. ચલો સરસ, તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો બધા. બરાબર. ચલો આગળ. હોમવર્ક આપવાનું ભૂલતા નહીં. બરાબર. હોમવર્ક લખીને મોકલાવજો. બરાબર. ચલો 12.7 દાખલો આપણને પૂછ્યો છે. ઉદાહરણ 12.7. બરાબર. ચલો શું કે છે આની અંદર? એની અંદર એક પરિપથ આપેલો છે, એમાં એક અવરોધ છે અને એક બલ્બ મૂકેલો છે. અહીંયા આગળ એક બલ્બ છે, બલ્બ. બરાબર. અને એની સાથે એક બેટરી જોઈન કરેલી છે. આ બેટરીનો પ્લસ છેડો છે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. બરાબર. અને એક મીટર મૂકેલું. મેં લેબમાં લઈ જઈને બતાવ્યું હતું તે દિવસે મીટર, યાદ છે ને? પછી એ મીટરનો આપણે પ્રેક્ટિકલ બી કર્યો છે. હલો, યાદ આવ્યું તમને? જેટલા હાજર હતા એ બધાય? ચલો ડાયરેક્શન એની ખોટી બતાવી. બરાબર. ચલો આની બતાવો તો ચાલશે. પ્લસ ચલો આ રીતે જાય છે, આ રીતે. બરાબર. આઈ જઈ રહ્યો છે. અવરોધ અહીંયા તમને 4 ઓહમ આપેલો છે. ચલો 20 ઓહમ અવરોધ ધરાવતા એક વિદ્યુત બલ્બ, આ વિદ્યુત બલ્બ છે એનો અવરોધ તમને આપેલો છે 20 ઓહમ. બરાબર. R1 તમને આપેલો છે 4 ઓહમ, R2 બરાબર તમને આપેલો છે 20 ઓહમ. બરાબર. એમાં 6 વોલ્ટની બેટરી જોઈન કરેલી છે. આ 6 વોલ્ટ છે. બરાબર. ચલો તો પહેલા પેલો પરિપથનો કુલ અવરોધ શોધો. પરિપથમાંથી વહેતો પ્રવાહ અને ત્રીજું બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરો. તો તમારે પરિપથનો કુલ અવરોધ શોધવો છે. ચલો તો અહીંયા આગળ પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ. બરાબર. ચલો એ શોધવો છે આપણે પહેલો એ સવાલ. બરાબર. એ સવાલ આપણે શોધવો છે. પરિપથનું જોડાણ કેવું છે? આપેલા હા, વેરી ગુડ. તો અહીંયા તમે લખશો કે અહીં આપેલ પરિપથમાં R1 બરાબર 4 ઓહમ અને R2 બરાબર કેટલો છે? 20 ઓહમ.
જે બલ્બનો ઓહ્મ છે, બરાબર? આ બલ્બનો અવરોધ છે R1 અને R2 શ્રેણી જોડાણમાં છે માટે પરિપથનું કુલ અવરોધ અથવા તો પરિણામી અવરોધ પણ લખાય, સમતુલ્ય અવરોધ પણ લખાય, બરાબર? પરિણામી અવરોધ, સમતુલ્ય અવરોધ, બરાબર? આ પણ લખી શકો, જેને આપણે RS વડે દર્શાવીશું. RS બરાબર લખીશું R1 R2. તો R1 કેટલા છે? 4. R2 કેટલા છે? 20. તો ટોટલ કેટલા થયા? 24. એકમ એનો શું લખાય? ઓહ્મ. જવાબ મળી ગયો પહેલો. બોલો, છે કોઈ ભારે? 10માં એવું લાગે ખરું? 10મા ધોરણનો દાખલો, 10મું એટલે બહુ વિચિત્ર નથી, બહુ ખતરનાક નથી. તમે એને સમજવાનો પ્રયત્ન કરો, બરાબર? મને ફોલો કરો, મને જુઓ, તમે અહીંયા આગળ વિડીયો પરથી જુઓ, બધી વસ્તુ જુઓ, સમજો. જે જગ્યાએ સમજ નથી કે મને પૂછો તમે, બરાબર? એકદમ ઈઝી છે. તમે એકદમ આમ માસ્ટર માઇન્ડ થઈ જશો, બરાબર? ચલો, સેકન્ડ આપણને શું પૂછ્યું? બીજાની અંદર પૂછ્યું છે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ શોધો. ચલો, પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ B માં પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ, ચલો એ આપણે શોધવો છે. તો કોઈ પણ જગ્યાએ કુલ પ્રવાહ માટે આપણે વાપરીશું ઓહ્મનો નિયમ. ઓહ્મના નિયમ મુજબ ચલો I બરાબર V upon R સૂત્ર વાપરીશું. ઓહ્મનો નિયમ મુજબ શું સૂત્ર વાપરીશું? I બરાબર V upon R. Therefore I બરાબર, હવે જુઓ અહીંયા આગળ V બરાબર કેટલા લેવાના? 6 વોલ્ટ આપણને કીધેલા છે, 6 વોલ્ટ એને. R બરાબર લખાશે RS. RS એટલે કુલ અવરોધ. RS બરાબર લખાય કુલ અવરોધ. ને કુલ અવરોધ આપણે હમણાં શોધી લાયા 24 ઓહ્મ છે, બરાબર? ચલો, therefore I બરાબર V ની વેલ્યુ કેટલી છે? તો 6 છે. કુલ અવરોધ કેટલો છે? R 24 છે. તો 6 ચોક 24 થાય. 1/4 એટલે 0.25 લખાય અને પ્રવાહનો એકમ એમ્પિયર. બોલ, ત્યાં કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, કોઈ ડાઉટ? ઓકે, ચલો, વેરી ગુડ. હવે ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો આપણને? ત્રીજો પ્રશ્ન આપણને એવો પૂછે છે કે બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર? ચલો, હવે એ સમજો. બલ્બના બે છેડા વચ્ચે એટલે આ વચ્ચે અને આ વચ્ચે. તો આપણે એવું ધારી લઈએ છે કે ધારો કે R1 એટલે કે વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 છે અને આનો V2 છે. એ આપણે શોધવો છે, બરાબર? ચલો, એ આપણે શોધીએ. પહેલો વાહકના બે છેડા વચ્ચે. તો આપણે એવું ધારીને ચાલીએ કે અહીંયા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે છેડા વચ્ચેનો આપણે V1 લઈએ, આ બે છેડા વચ્ચેનો આપણે V2 લઈએ. તો એ ધારી લઈએ C માટે કે ધારો કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત બરાબર V1 છે અને બીજું કોણ છે? બલ્બ ના બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત બરાબર V2 છે. હવે અહીંયા આગળ પેલું સૂત્ર નહીં વપરાય હો. અહીંયા આગળ તમે V1 + V2 = V આવું સૂત્ર નહીં વાપરી શકાય. શા માટે? વિચારો, શા માટે ના વપરાય? કારણ કે અહીંયા આગળ E મીટર આપેલું જો અને કળ પણ આપેલી છે. તો અહીંયા આગળ આ કળ વાળું છે ને, તો આનો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 ધારીએ તો V1 + V2 + V3 = 6 થાય. પણ આપણને અહીંયા આગળ આને શોધવાનું કીધું નથી. સમજ્યા તમે? અહીં આગળ અહીં સૂત્ર શું વપરાશે? V1 + V2 + V3
આ V3 કોનો? તો A ના બે છેડા વચ્ચેનો, કારણ કે અહીંયા આગળ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાશે, તો પછી તમે કુલ V મૂકી શકો. પણ આપણને એવું પૂછ્યું નથી. આપણને શું પૂછ્યું કે આ બે વચ્ચે શોધો, બરાબર? તેવા સંજોગોની અંદર પણ આપણને ઓહમનો નિયમ નો ઉપયોગ કરી શકાય, કારણ કે એના ઉપયોગથી જ આપણે આગળ જવાનું, બરાબર? તો અહીંયા આગળ આપણે લખીશું ફરી પાછા ઓહમના નિયમ મુજબ. ઓહમના નિયમ મુજબ સમજ પડે છે ને બધી જે હું વસ્તુ બોલું છું? I બરાબર V upon R. Therefore V is equal to IR લખાય. થાય આના પછી V ને કરતા બને એટલે IR થાય. હેલો, સમજ પડી ને? પેલું V1 V2 ને V3 સમજાવીએ. ઓકે, ચલો વેરી ગુડ. હવે અહીંયા આગળ જુઓ, મેં V બરાબર IR લખ્યું. હવે અહીંયા આગળ જો પ્રવાહ તો મારી જોડે હતો જ, બરાબર? તો અહીંયા આગળ આપણે લખીશું કે શ્રેણી જોડાણ છે માટે પ્રવાહ સમાન રહેશે, સમાન જ રહેશે. I બરાબર શું લખાશે? 0.25 એમ્પિયર. એ આપણી જોડે છે, એટલે I નું મૂલ્ય તો એ જ રીતે રહેશે. તમારે જો V1 શોધવો છે તો V1 બરાબર શું લખાશે? IR1. I બરાબર તમારી જોડે કેટલો છે? 0.25 છે. R1 તમને કેટલો આપે છે? 4. ક્લિયર? ચલો, એટલે આનો મતલબ શું થયો કે 25/100 ગુણ્યા 4. 25 ચોક 100 એટલે તમારી જોડે આવશે 1 વોલ્ટ. આનો જવાબ પહેલાનો આવશે 1 વોલ્ટ, બરાબર? જે શું બતાવે? વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ તમે કહી શકો એને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા એને વોલ્ટેજ પણ કહી શકાય, બરાબર? એ જ રીતે V2 શોધવું છે તો V2 બરાબર શું લખાશે? V2 બરાબર તો IR2 લખાય. I તમારી જોડે 0.25 ગુણ્યા આ 20 છે. 20 એક પોઈન્ટ અહીંયાથી કાપી નાખો એટલે 2.5 2.5 into 2 એટલે 5 વોલ્ટ, બરાબર? ક્લિયર? ચલો, આ પણ થયું. સમજ પડી? ચલો, તો એકમાં 5 વોલ્ટ આવે છે ને એકમાં 1 વોલ્ટ આવે છે. એ રીતે પણ જોવા જઈએ તમારી જોડે જવાબ આવી જાય. V1 V2 બરાબર 6 વોલ્ટ થાય. પણ જ્યારે તમને એ મીટર આપેલું હોય ને તે વખતે તમે એને કન્સિડર આ રીતે ના કરી શકો. જ્યારે તમે આગળના ધોરણમાં ભણશો ને ત્યારે આ કન્ડિશનનો ઉપયોગ કરવો પડે, બરાબર? ક્લિયર? ચલો, સમજ પડી? 5 વોલ્ટ અને 6 વોલ્ટ. ચલો, A અને B બંને આવી ગયા તમારી જોડે? હેલો, હવે તમે જે અવરોધ શોધ્યા છે યોગ્ય છે કે નહીં તો એની માટે પણ આ સૂત્ર વાપરાય. તમે I બરાબર V upon R સૂત્ર વાપરી દો તો તમારે RS શોધવું છે. દાખલા તરીકે તો RS બરાબર V upon I કરો તો V તમારી જોડે 6 છે, I તમારી જોડે 0.25 છે. તો 0.25 એટલે શું લખાય? 6/25/100. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય એટલે 6 ગુણ્યા 100/25 થાય. 25 ચોક 100 થાય તો તમારો જવાબ આવી જશે 24 ઓહ્મ. એ RS શરૂઆતમાં જે આપણે તારવ્યો હતો આગળના દાખલામાં એ રીતનો થયો, બરાબર? ક્લિયર? ચલો, કોઈ કન્ફ્યુઝન? હવે અહીંયા આગળ V1 V2 બરાબર 6 વોલ્ટ આવી જાય છે એનો મતલબ કે આ આદર્શ મીટર હશે. પણ મોટાભાગના કિસ્સામાં જ્યારે તમે આગળ ભણશો, જ્યારે તમે 12th માં આવશો 11th માં આવશો ત્યારે હું તમને એમ કહું કે V1 V2 બરાબર V થાય, પણ અહીંયા આગળ તમારો આ V3 પણ ગણાય. એટલે કે V1 V2 V3 આનું વોલ્ટેજ તમે 0 માની લો તો હા, તો અહીંયા આગળ સાચું આ આદર્શ હોય તો. પણ એ બધી બહુ આગળની વાત છે, 12th ની વાત છે, એટલા માટે મેં આગળ આવું લખ્યું, બરાબર? ચલો, એટલે તમારે V1 V2 V3 કરવું પડે. ચલો, ક્લિયર? જોઈ લો આ દાખલો. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને પૂછો. છે કોઈ ડાઉટ? ઓકે, ચલો, વેરી ગુડ, વેરી નાઇસ. ચલો આગળ. કેટલા જણા આયા છે? ઓકે, જેટલા આયા એટલા. હવે બાકીના બધા શું કરે છે સમજ નહીં પડતી. હવે ફોન કરવા પડશે મારે કાલે, બરાબર? ચલો, બધાને ફોન કરી આવે પછી બીજું શું કરીએ? ફોન કરીને પાછા બોલાવવા પડશે બધાને.
નીચે તમને એક દાખલો પ્રશ્ન આપેલા છે એ જોઈએ. એવું વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 કોષ એક 5 ઓહ્મનો અવરોધ, એક 8 ઓહ્મનો અવરોધ અને એક 12 ઓહ્મનો અવરોધ તથા એક કળ પ્લગ બધા શ્રેણીમાં જોડેલા હોય. બરાબર? ચલો, એવો પરિપથ આપણે દોરવાનો છે. બરાબર, દોરવાની વસ્તુ એટલે 2 વોલ્ટના 3 કોષ. બરાબર, 2 વોલ્ટના આપણે 3 કોષ લેવાના છે. શ્રેણી 2 વોલ્ટના 3 કોષ લઈ લો, 1 2 અને 3. બરાબર, ચાલો આ 3 લઈ લીધા. હવે શું કહે છે? 3 કોષ, એક 5 ઓહ્મનો અવરોધ, એની સાથે 5 ઓહ્મનો, એક 8 ઓહ્મનો અને એક 12 ઓહ્મનો અવરોધ તથા એક કળ પ્લગ બધા શ્રેણીમાં જોડેલા. તો કળ પ્લગ અહીંયા આગળ મૂકી દો તો બી ચાલે. આ કળ પ્લગ માં મૂકી દીધી. એક અવરોધ અહીંયા આગળ તમે R1 લઈ લો, એક R2 લઈ લો ને એક R3 લઈ લો, અથવા તો એની જોડે ના લખવા હોય તોય ચાલે. સાઈડ પર મૂકી દો તો પણ ચાલશે. અહીંયા આગળ અવરોધ અહીંયા આગળ મૂકી દો તો પણ ચાલે. બરાબર, આ રીતે ના મૂકવા હોય તમે, આ રીતે લખવા હોય તો પણ ચાલે. ચલો, આ કળ પ્લગ રાખીને અને અહીંયા આગળ એક અવરોધ R1, એક R2 અને એક R3. આ 2 વોલ્ટ, આ 2 વોલ્ટ અને આ 2 વોલ્ટ. આ કળ કી અને અવરોધ પહેલો કેટલો જોઈએ છે? તો 5 ઓહ્મ અવરોધ. બીજો અવરોધ જોઈએ છે આપણી જોડે 8 ઓહ્મ અને ત્રીજો અવરોધ જોઈએ છે તમને 12 ઓહ્મ. આ વચ્ચે મેં મૂકેલા હોય તો કોઈ ફરક ના પડતો. શા માટે ફરક ના પડતો? કારણ કે કયું જોડાણ છે? આ શ્રેણી જોડાણ છે. આ કે અહીંથી આમ પ્રવાહ જવાનો આ રીતે આમ જશે, આ પ્રવાહ આ રીતે આવશે. બરાબર, દરેક ની અંદરથી પ્રવાહ આ રીતે જશે. બરાબર, જોજો આ તમારું જોડાણ છે. બોલો, છે કોઈ ડાઉટ આમાં? બોલો. ઓકે, ચલો. શ્રેણી જોડાણમાં શું સમાન રહે? શ્રેણી જોડાણમાં ખાલી જગ્યા સમાન. શ્રેણી જોડાણમાં હંમેશા પ્રવાહ સમાન રહે. આ યાદ રાખજો. શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન. બરાબર, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન. આમ લખો તોય ચાલે કે દરેક અવરોધ માંથી વહેતો પ્રવાહ સમાન. બરાબર, પણ દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જુદો જુદો મળે. આ ધ્યાન રાખજો. દાખલા તરીકે આ 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, આ 2 છેડા વચ્ચેનો V2 અને આ 2 છેડા વચ્ચેનો V3 કરીએ. બરાબર, તો આ V1 શોધવો હોય તો V1 IR1 લખાય. V2 શોધવો હોય તો શું લખાય? IR2 લખાય. અને V3 શોધવો હોય તો શું લખાય? IR3 લખાય. દરેકમાં પ્રવાહ સમાન રહ્યો પણ વોલ્ટેજ જુદો જુદો મળે. શા માટે જુદો જુદો મળે? કે દરેક અવરોધના મૂલ્ય જુદા જુદા છે. બરાબર, સમજ પડી? હેલો, ખ્યાલ આવ્યો?